આપતાવાણીમાં સિન્સિયરિટી અને મોરાલિટી એ કહ્યું છે. તો હું મારી એમ જ વાત કરું છું કે હું માનું છું, મારી એમ સમજણ છે કે આ હું કે ત્યાંથી જીવનમાં જ્યારે મને સમજણ આવી છે ત્યાંથી હું પાડું છું કે આપતાવાણીમાં એક તરફ લખેલું છે સિન્સિયરિટી અને મોરાલિટી. તો એ સિન્સિયરિટી અને મોરાલિટી થી મોક્ષે જઈ શકાય એવું એમાં બતાવેલું છે. તો કે હું તો આખરી જિંદગી પહેલેથી તે અત્યાર સુધી જ્યારથી સમજણ આવી ત્યારથી સિન્સિયરિટી મોરાલિટીમાં જ. બરોબર છે. તમારે સિન્સિયરિટી મોરાલિટી નો અર્થ એટલો બધો થાય છે કે તે જ મોક્ષે લઈ જાય એટલો બધો થાય છે. તમે તમારી સમજણ સુધી લાયા છો સિન્સિયરિટી મોરાલિટી. માનવ ધર્મ જેટલી સિન્સિયરિટી મોરાલિટી હોય એટલું માનવ ધર્મ લાવી શકે. એથી આગળ સિન્સિયરિટી મોરાલિટી એ જ મોક્ષે લઈ જાય સુધી મોરાલિટી છે. મોરલ ફક્ત અને સિન્સિયર. તન મન વચને સાચા. સિન્સિયર એટલે શું? તન મન વચન થી સાચા. બરોબર. અને વિચાર વાણી ને વર્તન વિચાર વાણી ને વર્તન થી સાચા. અને તે પાછા ગુરુ ને સિન્સિયર જ હોય. ગુરુ ને સિન્સિયર હોય. ગુરુ વડે તો સિન્સિયર રીતે ના જાય આગી બાજુ. એ મોક્ષ જ જાય. સિન્સિયરિટી મોરાલિટી. બરોબર. એ ઊંચી કક્ષાની મોરાલિટી. અત્યારે અમુક હદની મોરાલિટી પણ આગળ બધી મોરાલિટી જતી સંપૂર્ણ મોરાલિટી જાય તો મોક્ષ જાય. એટલે કસાયો જાય મુખ્ય સિન્સિયર ને મોરાલિટી બે. ગુરુ ના અધીન થઈ ગયો મોરાલિટી ગયું. કસાયો ની મનતા થાય ને એ પણ સિન્સિયરિટી મોરાલિટી. દાદા દુઃખ ના હોય. મનુષ્ય જો મોરાલિટી જો કદી વેચી નાખાતી હોય તો દુઃખ ના હોય. દુઃખ ન હોય. બરોબર. તો મોરાલિટી જ વેચી ખાતી, સિન્સિયરિટી વેચી ખાતી. બરોબર. દરેક કાગળ લખે સિન્સિયર. દરેક કાગળ ના સિન્સિયરલી લખે. અંગત લખવાનું હોય તો સિન્સિયરલી લખે. અંગત ને સરકારે સિન્સિયરલી લખી. સરકારે દરેક કાગળો બધા સિન્સિયરલી. એ તો પેલા ગવર્નર જનરલ હતા ને ત્યારે એ લોકો લખે યોર મોસ્ટ ઓબીડિયન્ટ સર્વન્ટ. એ વખતે તો ગવર્નર જનરલ કાગળ લખે ત્યારે યોર મોસ્ટ ઓબીડિયન્ટ સર્વન્ટ એમ કરીને ગવર્નર સહી કરે. એવું હતું. અને અત્યારે સિન્સિયર લીધી ગાડી. પણ સિન્સિયરિટી નો સાચું હોવું જોઈએ ને. મળે બોલીએ અને રહીએ સિન્સિયર રહી બોલીએ સિન્સિયર. એ કેમ ચાલે છે? એટલે દાદા આપે કહ્યું હતું ને કાળ નો પ્રભાવ છે, કળિયુગ નો પ્રભાવ છે ને, વિચાર વાણી ને વર્તન ની એકરૂપતા હોય નહીં એટલે કાળના પ્રભાવ પ્રમાણે થાય. હવે આપણે એકરૂપતા લાવવી જોઈએ. કાળનો શું દોષ? કાળનો દોષ તો હવે આપણે ખબર કાળનો પ્રભાવ તો ખરો ને દાદા. એટલે ત્યાં થયું છે ને, નહીં તો કેમ થાય? આપણો દોષ એવો કે આ કાળમાં આયા. હા, આપણો દોષ કે આપણે કાળમાં આવ્યા એ પેલો મોટો દોષ છે. દાડે ચડા લેવા ના કરે, નીકળ્યા નહીં. અને રાતે પછી 2 વાગે મંજૂર કરે કે 50,000 ચણા લાવીને કઈ બનવ્યા તો હમણે નબળે 50,000 લેવા જાય બહાર રાતે કોણ આપે? હા, એટલે એ કાળ તેને નડ્યો. અને શુદ્ધ વ્યવહાર નિરહંકાર હોય. સદવ્યવહાર પોતે વ્યવહાર નો કરતા હોય અને આ કરતા હોય. અકર્તા ભાવે વ્યવહાર થયા કરે એ શુદ્ધ વ્યવહાર કહેવાય. તમને જે વ્યવહાર થઈ છે એ બધા અકર્તા ભાવે થાય છે. બરોબર સમજાયું. વ્યવહાર જગત માન્ય છે, એ લોકો માન્ય કરે છે અહંકાર સહિત. આપણું માન્ય નથી થતું. લોકો તો માન્ય નહીં કરે. શુભ વ્યવહાર એ લોકમાન્ય છે અને આપણો વ્યવહાર છે એ લોકમાન્ય નથી એમ કે છે. એમ કહો છો ને? શુભ વ્યવહાર જે છે એ લોકોમાં માન્ય છે. હા, પણ આપણો શુદ્ધ વ્યવહાર છે લોક માન્ય ના હોય એ વસ્તુ છે. આ અક્રમ માર્ગ છે. જો
આ અક્રમ વિજ્ઞાન છે, પેલું ક્રમિક માર્ગ છે. સમજણ પડે નહીં ને આમ. હા તમે સમજો તો બરોબર. આ શુદ્ધ વ્યવહાર છે એવું સમજણ પડે ને. એ તો એમ જ જાણે કે આવું કેવી રીતે હોય, આ બૈરી છોકરા છે ને બધું વાત શુદ્ધ વ્યવહારની વાત જ કેવી. હા એ તો એ લોકો જે કરતા હોય એના કરતા આપણે નીચું કરીએ છીએ એમ સમજે કે જે લોકો ત્યાગ કરતા હોય એ તો એમ જ જાણે કે આ તો કશું કરતા નહીં, ઉલટા ગાંડા થઈ ગયેલા છે એવું કે. હા એવું સમજે છે બધા, ગાંડા થઈ ગયા છે એવું કે. કારણ કે ત્યાગ અને તપ એ જ મુખ્ય ગણાય એ લોકોમાં. હા ત્યાગ અને તપ વગરની વાત જે હોય તે તો કે છે કે આ તો કઈ ધર્મ કહેવાય, અને આપણે પેલા લોકોને શુભ વાત કહીએ અને આપણી વાતને શુદ્ધ કહીએ તો એ તો વળી ઊંચી વાત થઈ ગઈ. એવું છે ને. આ શુદ્ધ વ્યવહાર તો વ્યવહાર, પણ આપણો તો ત્યાગ ને તપ, એમનો જે ત્યાગ ને તપ છે ને, ત્યાગ ને તપ જે કરે છે એ તો અંશ ત્યાગ ને અંશ તપ કરે છે. શું કહ્યું? ત્યાગ ને સર્વાંશ તપ કરો છો. કારણ કે ત્યાગ કરનારા તમે ઉડાડી મૂકો. અહંકાર ને આપણે ઉડાડી મૂકીએ. ત્યાગ કર્યો. હા અહંકાર ને ઉડાડી મૂકીએ છીએ. ત્યાગ કરનારા ત્યાગ કર્યો. શું કહ્યું? ત્યાગ કરનારા પેલા તો અંશ ત્યાગ કરે છે, ત્યાગ કરનારો ત્યાગ કરે છે. અહીં તો અહંકાર મિશ્રિત તપ ને ત્યાગ છે. બહુ નિરીક્ષણ વાળા તો એટલું સમજે કે હમણાં મોઢા પર કઈ આનંદ દેખાય છે એવું બધું સમજે. હા એ તો પેલો ભત્રીજા કહેતો હતો ને, હા એ જગદીશભાઈ એમ બધા જોઈને મને લાગે છે કે આનંદ આટલો બધો હોય નહીં કે. બધાના મોઢા હસતા છે, બધાના મોઢા પ્રફુલ્લ, મોઢા પર આવું આવી. હા એ વાત એને કહેલું. એટલા પછી એવું કઈ ખબર તો પડે ને. હા એટલું ખ્યાલ આવે. ના ખબર પડે આપડે કેવું સર્ટિફિકેટ લેવું છે. ના દાદા આપડે મહિલું સર્ટિફિકેટ છે તે બહુ છે. દાદાનું સર્ટિફિકેટ છે એટલે બસ. ના મહિલું અંદર પોતાનું મહિલું તો ખરું જ. રાતે ઊંઘવા દે છે, નિરાતે આપડું ધાર્યું પરિણામ લાવવા દે છે. બરોબર. આખો દાડો સંયમ રહે છે. આવો સંયમ કોઈ જગ્યાએ હોય નહીં. સદવ્યવહારમાં સંયમ આખો દાડો હોય નહીં. શુદ્ધ વ્યવહાર આખો દાડો સંયમ છે, નિરંતર સંયમ. એનું નામ શુદ્ધ વ્યવહાર. દાદા શ્રદ્ધા એ આત્માનો ગુણ છે ને. શ્રદ્ધા એ આત્માનો ગુણ છે ને. દર્શન કારણ કે વિવેક વગરની શ્રદ્ધા હોય અને વિવેક સાથે આ શ્રદ્ધા તો મન ને બુદ્ધિ નો છે. આ બાર જે શ્રદ્ધા બે છે ને એ તો ઉઠી જાય. હા તો વિવેક વગરની હોય તો ઉઠી જાય. અને આત્મા તો દર્શન હોય. હા એ દર્શન બરોબર. એને શ્રદ્ધા ગણાય છે. ખબર પડે ને, એ શ્રદ્ધા ગણાય પણ એ દર્શન ઉઠી ના જાય. એ દેખાયેલું હોય. દેખાયેલી શ્રદ્ધા બેઠેલી હોય. શ્રદ્ધા બે હારી એટલે બે આપડે ચોટાડીએ ને આસ્થા ટિકિટ ને ચોટાડે કે ઉઠી જાય ને શું થાય છે. પાછળ ના હોય, અંદર ન હોય તો હા. કપાળજી તો એટલું જ કહેતા સદવ્યવહારમાં આવે તો બધું બહુ છે કે સદવ્યવહારમાં આવે તો બહુ. હા દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય ને એ સદવ્યવહારમાં આવે તો ઘણું શીખે છે. શુભાશુભમાં શુભાશુભમાં હા શુભાશુભ એટલે શુભાશુભમાં શુભ ભણી આકર્ષણ, શુભ આકર્ષણ, શું અશુભ ભણી એ અને શુભ ભણી આકર્ષણ. દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ એ જે મુમુક્ષુ ને જે કહ્યું એ શુદ્ધ વ્યવહાર સદવ્યવહાર. બૌદ્ધ ભગવાન જેવું દાદા ને. હા બૌદ્ધ ભગવાન જેવું. બૌદ્ધ ભગવાન તો બહુ ઊંચું, ઈથી ઊંચું બૌદ્ધ ભગવાન, બહુ ઊંચું. એમાં દયા ને બધું હતું ને. દયા મોટું મોટા ઊંચું હતું, બહુ ઊંચું હતું. બરોબર. એ તો સદવ્યવહાર બહુ ઊંચો કહેવાય. હા ઊંચો, પણ એ સદવ્યવહાર તો ખરો પણ ઘણો ઊંચો, બહુ ઊંચો. બહુ એથી ઊંચી જગ્યા જ ના હોય. જગ્યાનો કે આમાંથી જો જરાક એક છોંટો આમ પડે ને ઉગે તો મોટું ઝાડ થાય. હા ઝાડ, એવું આપણું જ્ઞાન છે. બરોબર. એક છોંટો જ જુદો બહાર પડશે ને તો ઝાડ છે.
હજુ તો શું થશે એ તો મને તો બધું દેખાયેલું, પણ અત્યારે કયાનો અર્થ નહીં કશું. તો કઈ વાર જ જાતું થવાનું છે. પણ આ તમને લાગ્યું ને આ છોકરી કેવી પત્ર લખી? જબરજસ્ત હે જબરજસ્ત છે. બહુ ઊંચા પ્રકાર. બહુ ઊંચું છે. નિષ્ઠા શબ્દ મોટી ઉંમરના માણસ નિષ્ઠા શબ્દ સમજતા નથી. આ એક નિષ્ઠા લખે છે. લાલુ એટલે આસક્તિ. એ થોડી વાર પછી પાછું વે થાય. મારું કેમ માન્યું નહીં? આ તો પ્રેમ જોઈએ. હવે બધા ઉપર પ્રેમ છે કે પછી ભાનગડ કોઈ જરે પછી ભાનગડ નહીં. આપણે દિવસે કહ્યું હતું ને, દ્વેષ થી રાગ છે. હા હા, બધું દ્વેષમાંથી જ નીકળે છે રાગ. દ્વેષ થી રાગ. હા, કડવું ખાધા પછી જરાક આમ તો કશું ખાધું હોય તે વસ્તુ પર રાગ બે આપણને. હા, પછી રાગ બે. કડવું જરા ઓછું કરે ને. હા, એટલે રાગ બે. અને એમને એમ ખાધું હોય ના રાગ. હા, એટલું નહીં. એટલે આ દ્વેષ થી રાગ ઉત્પન્ન થયેલો છે. દ્વેષ થી રાગ. તે પહેલો દ્વેષ જાય છે પછી રાગ દ્વેષ જાય છે. પેલા દ્વેષ જાય. રાગ એટલે પસંદગીની વસ્તુ છે. બરોબર છે. અને દ્વેષ એ કુદરતી હોય. શું છે? કુદરત છે. એ આપણે કહેલું કે દ્વેષ છે એ કઈ કોઝ છે ને રાગ એ ઇફેક્ટ છે. હે, દ્વેષ એ કોઝ છે ને રાગ એ નહીં. રાગ પછી થાય છે. પછી થાય છે. આપણે દ્વેષ પેલો થાય પછી રાગ ઉત્પન્ન થાય. આપણે દ્વેષ થાય એટલે એમ માનો ને જંગલમાં ગયા બધા ખાવાના ભૂખ્યા થઈ ગયા. બધા ન્યાય છે કે સત્ય આપણે કોઈનું કશું લેવું નહીં. રસ્તે છે, જૂઠું ના બોલે એવા છે. પણ આ ભૂખ્યા થયેલા છે એટલે તો આગળ શું કરે? ગમે જૂઠું બોલીને ચોરી કરીને પણ કઈ ખાય. ખાય કે ના ખાય? ખાય. ખાય. હે, ખાય. અને જૂઠું બોલીને આપણે કોઈનું લઈ આવ્યો હોય ને પછી પડાવી લે તેની પર દ્વેષ થાય ને. ખાય. રાગ થાય, દ્વેષ થાય. એટલે આ બધું દ્વેષનું કારણ છે. આ 5 ઇન્દ્રિયો એ દ્વેષનું શરૂઆત, એની બિગિનિંગ દ્વેષનું કારણ છે. અને પછી રાગ ક્યારે થાય છે? પછી ભલે ચોરી કરીને લાવ્યો પણ રોટલો હોય, રોટલી હોય, આ બધું વેડમી હોય, પણ ત્યારે કઈ વેડમી ખવું કે પ્રેફરન્સ આવે. હે, પ્રેફરન્સ આવે. પસંદગી આવે ને. પસંદગી, પ્રેફરન્સ. મૂળ તો દ્વેષ થાય છે ને. મૂળ દ્વેષ થાય છે પછી રાગ આવે. એટલે રાગ તો આપડી એક જાતની શોખ ની વસ્તુ છે. રાગ તો આપણે શોખ ની વસ્તુ છે. જાય તો પણ પેલા દ્વેષ જાય ને પછી રાગ જાય. હા, દ્વેષ પેલો જાય. પેલા દ્વેષ જાય. દ્વેષ પેલો જવો જ જોઈએ. ના જાય તો પછી મોક્ષ થાય નહીં. ગમે એટલા રાગકાર છે એવો દાડો વર્ષે નહીં. દ્વેષ પેલો જવો જ જોઈએ. અમે દ્વેષ અમે કાઢી આવીએ છીએ. પેલો એ દ્વેષ એટલે આતર ધ્યાન ને રૌદ્ર ધ્યાન એ દ્વેષ કહેવાય. આતર ધ્યાન, રૌદ્ર ધ્યાન. જો રાગ હોય તો રૌદ્ર ધ્યાન હોય. રાગ હોય તે વખતે રૌદ્ર ધ્યાન ના હોય. શું હોય? રૌદ્ર ધ્યાન ન હોય. રાગ હોય ના. દ્વેષ હોય તો રૌદ્ર ધ્યાન હોય. આ તો એક સ્ત્રી પરણી લાવ્યો અને કાળી હોય, કાળું ત્યારે બીજી ગોરી હોય તો એની પર રાગ થાય ને. છે બહુ ને પણ બિલકુલ ગોરી હોય નહીં તો રાગ થાય ને. બસ મૂળ દ્વેષ નું જ કારણ છે. સ્ત્રીની જરૂર છે. આ ઇન્દ્રિયો એવી છે કે જ્યાં સુધી જ્ઞાન ના થાય તો એને સ્ત્રીની બધી વસ્તુની જરૂર છે. બધી જ્ઞાન થાય પછી જરૂર નથી. ના, એટલે સ્ત્રી એકલી અટકી જાય. બીજું બધું ખોરાક તો જોઈએ છે. દેહ જીવે છે તો ખોરાક તો જોઈએ. કુદરત નો નિયમ છે બધું ગોઠવીને આવેલો જ હોય.
જન્મ્યા પહેલા દૂધની કુંડીઓ તૈયાર હોય, આ બધું તૈયાર હોય. મેટર્નિટી વોર્ડમાં ડાક્ટરે તૈયાર રહે, ઉભો રહે, ડાક્ટર તૈયાર ઉભો રહે ને. હા, કોઈ દાયણ હોય તો ડાક્ટર હોય, હા, આપણે ગમે તે તૈયાર હોય ને, બધા તૈયાર હોય. અને ભાઈ આવવાનો હોય, રિસીવ કરવા માટે બધા તૈયાર હોય. રાજા આવે તો રાજા આવે હા. રિસીવ કરવા માટે. તો આટલું બધું માન હોય છે પહેલેથી. અહીં માન કોઈ ના પડ્યો એટલે માન વધારે જતું રહે. કઈ નો થઈ ગયો. નતો પડ્યો તો હરી માન હતું, પડ્યો તો વધારે જતું રહ્યું. ખલાસ. આ બેને કાગળ લાગ્યો તો તમને લાગ્યું હતું બધું કેટલો ઉઠ્યો કાગળ? બહુ ઊંચું. આવું મારી પાસે હવે બધા દાખલા 200-300 આવ્યા છે ને. હા, આવ્યા છે. તો જોઈને હું જાણું કે આ શું કેવો વધી રહ્યો છે બધું. એક એક વાક્ય બધું મોટા જ્ઞાનીઓ લખવા ભારે પડી જાય. હા, એ ના ગમે એવું હોય જ નહીં. આ સંસારનું પરવશ પણ કોઈને ગમે નહીં. શું થાય પણ એને મને એમ ના આવે કે આથી મોક્ષ જેવી વસ્તુ હશે એવી અજ્ઞાનતાના છે ને ફોરેનના લોકોને. બાકી એમને આ ગમે નહીં પરવશતા. ગમે નહીં, બરોબર છે, પણ ખ્યાલ ન હોય દાદા. હા, અને આધાર વગર જીવ્યા જ નહીં. લેડી અને આધાર જોઈએ જ. દાદા જોયું. શું આધાર વગર જીવે જ નહીં. જાનવરો બે જોડે હોય તો જીવી શકે નહીં. તો આધાર એને ઊંઘ કહેવાય છે. શું કહેવાય? હું પગાર. ને તો એકલો ભડકી મરે. એકલો હોય તો ભડકી મળે. ભડકી મરે. જાનવર બાનવર બધું ઊંઘ રાખે. શું કહ્યું? આ સિંહ જેવી વસ્તુ હોય તે એકલો ફરે. હા, ખુમારી બહુ કુમારી હોય. એ એકલો ફરે. જ્ઞાની પુરુષ ને હોય એકલા હોય તો વાંધો નહીં. તમે જંગલમાં એક જગ્યાએ એકલા બેહાઈ રાખો ને, કોઈ જગ્યાએ કહેશો રોજ પૂછતા મને પેલા હા, કે હું 1 વાગ્યાનો ગયો હતો તો તમે બેઠા હતા હજુ અહીંથી ઉઠ્યા નથી કે હું 5 વાગે આવ્યો તો ના ભાઈ સીધ આવું બધું બેહાય કે અડધો કલાક બેહાઈ નહીં જ્ઞાનથી બેહાઈ ગયો. ચંચળતા રહે ને. અજ્ઞાનતા એ ચંચળતાના મુખ્ય ગુણો. સચ્ચિદાનંદ છે બધું. હા, બોલાવી દો. આ છોકરી જુઓ કેવી તૈયાર થાય છે. આ વિજ્ઞાન સમજણ પડે એને કિંમત સમજાય. ભેગો થયો ના પણ પ્રાપ્ત થાય એટલે સમજણ પડવાના રસ્તે જ ચડે. એ તો બધી સમજણ ના પડે ને. સમજણ તો પડીએ એ જરૂરી પણ થવું પડે. હીરાની પરીક્ષા કરે ને જરૂરી પણ હોય શું થયું? ગ્રાહક પરીક્ષા કરી છે કે ગ્રાહક પરીક્ષા કરે? ગ્રાહક ને આપડે કહીએ હીરોની પરીક્ષા તમે કરો. શું કરો? એક વાર આવું જ્ઞાન હોતું નથી. હાથ જ માનવામાં ના આવે. લાખો વર્ષથી હોતું નથી. કઈ જડતું નથી. સાંભળ્યું ના હોય વાત. હમણાં બહારથી દેખાય જુદું જુદું. એટલે બેસે જ નહીં શ્રદ્ધામાં. હા, તમારા ઘરમાં બધા સંયમો રહે છે ને. સંયમો રહે બધા. જાગૃતિ હોય, સંયમ હોય છે. ફાયદો છે બસ નિકાલ કરે બધા. બસ નિકાલ કરે છે. અનંત કાળથી ઊંધું કરેલું છે તેના માટે ટાઈમ જોઈએ. એક જિંદગી જતો જોઈએ. લાખો અવતાર એક જિંદગીમાં વારવાનું. લાખો અવતારની કોઈ વાર બની એક અવતાર કાઢીએ તો બની જાય. આ અવતાર કાઢે છે ફાયદો બધું કેટલી ફાયદો કાઢે. ફાયદો બહુ ને. તમારે ફાઇલ થઈ નહીં આવે. હવે તમારે ફાઇલ થઈ નહીં.
એકલા જૈનો એકલા માને અને બીજા ના માનતા એ સાચું જ્ઞાન નહીં, એ પૂરું જ્ઞાન કહેવાય નહીં. બધા માનવું જોઈએ. આપણે તો દરેક લોકો દરેક માને, કોઈ ના ના ન પાડી શકે. હા, આત્મા કબૂલ કરે, એનામાં આત્મા છે બધા. આવો નહીં બે આવો ને રાત સમજણ પડે તો કોણ નહીં. હીરો આપડે ઘરમાં હોય શું કરવાનું? કિંમત સમજ ખબર હોય તો ખબર કોમનું, નહીં તો પડ્યો હોય કે વાવણાની કિંમત હોય પણ હીરાની કિંમત ના હોય. જ્યાંથી કિંમત ના સમજતી નથી ત્યાંથી. મેં પેલા સાયન્ટિસ્ટ ને કહ્યું હતું, તારે આ મારી વાત જો જયારે જગત સમજશે ને તારે આ જર્મની વાળા 1 મિનિટ ના 1.5 લાખ રૂપિયા આપશે. કારણ કે એને સાચું જાણવાની કામી છે એ લોકો જર્મની વાળા. જાણ્યું નથી તો શી ખબર પડે? ખબર પડે ને તમે સોદો શી કરે? અને આપણે પૈસા જોઈતા નથી કે આપણે એ બાજુ છે વેપાર કરવા જઈએ. વેપાર કરવો ઢગલો થાય. હા, શું કરે? આ તો એને જે જેને હો તેને હો. અત્યારે વેપારે ચાલે છે. અત્યારે વેપારે ચાલે છે દાદા. આનો વેપારી કરનારા કરે છે, અત્યારે ચાલે છે. ચાલે, બધા વેપાર થઈ ગયા. વેપાર બધું વેપારી થઈ ગયું છે ને. આપડો આખો સત્સંગ ચોખ્ખો છે. નાની પોતે ચોખ્ખા તો બધું સત્સંગ ચોખ્ખો. પોતે બગાડે બધું આખો સત્સંગ ચોખ્ખો છે. પરમ વિનય કેટલો બધો હોય છે બધો સત્સંગ મહાત્માઓમાં. અને વિનયની પરીક્ષા થાય એટલા માટે એક બે દિન હોય છે ને, આપણે થર્મોમીટર હોય છે ને, બુદ્ધિ પ્રકાશ હોય છે, પેલો કનૈયો છે. વિનયની પરીક્ષા મહાત્માઓ વિનય છોડતા નથી ને. થર્મોમીટર છે ને તો વેચાતું રહ્યા છીએ તો મળે નહીં થર્મોમીટર. પૈસો ભેગો નહીં, લાખ પોથાપૂટ કરે, મહેનત કરે. અક્કલ નો બધો ઇસ્કોતો હોય તો પૈસો ભેગો થાય. પુણ્ય હોય ગયા આવતાનું, ગાંડો હોય તેને પૈસો ભેગો. દાદા બધું ગયા અવતારનું જ આવતું હશે, આ અવતારનું કરેલું ન આવે. હા, એ જ વાત જુદી, બહુ ઝીણી વાત. એ તમને સમજ પાડી છે કે ફરી પૂછ્યો એના માટે ટાઈમ જાય 1 કલાક 2 કલાક. બહુ ઝીણી વાત છે. અને આચાર્ય માણસ તો ઠેર સુધી આખું શાસ્ત્ર મુખ પાસ બોલે પણ આત્મા પ્રાપ્ત થાય એવો નથી. આત્મા 4 વેદ ભણે ત્યારે વેદ બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તો આત્મા કરે છે આનો વેદમાં મુકાય એવો નથી. શબ્દથી વર્ણન થાય એવો નથી, વસ્તુય થાય એવો નથી, નિશબ્દ છે, શબ્દરૂપ નથી. એ તો જ્ઞાન જ્ઞાની પાસે છે. બીજું કોઈ જગ્યા એવું કોઈ જગ્યા નથી કે આત્મા એ જગ્યાએ હોય. જ્ઞાન જ્ઞાની પાસે, જ્ઞાન એ આત્મા છે અને તે જ્ઞાની પાસે જ છે, બીજી જગ્યાએ હોઈ શકે નહીં. શાસ્ત્રો સાધન છે, શાસ્ત્રો કઈ આત્મા સાધ્ય વસ્તુ અમે હું આત્મા છું તો મારી પાસે જ્ઞાન નથી. ના, એ નથી. એમનું જ્ઞાન નહીં. એને શું કહેવાય? એ અજ્ઞાન કહેવાય. એને જ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય જે હજુ અથડામણ થઈ જાય આપણને. ક્રોધમાન માયેલો ભાઈ અથડામણ કહેવાય, એ ઠોકર કહેવાય, ઠોકર વાગી કહેવાય. જ્યાં સુધી ઠોકર વાગે પ્રકાશ થાય ત્યાં ઠોકર ના હોય, ઠોકર વાગે ત્યાં પ્રકાશ નથી, એની માલુમ પડે. આજે ક્રોધ માન માયા લોભ જે ભૌગોલિક જ્ઞાન છે તમને જે છે ને, એ જ્ઞાન ભૌગોલિક, આપણે પેલું વાક્ય વાંચ્યું ને, સાચું. એ ભૌગોલિક જ્ઞાન એ અજ્ઞાન છે એવું કહ્યું મેં. શું કહ્યું?
અજ્ઞાન છે. એક પ્રકારનું જ્ઞાન છે પણ અજ્ઞાન છે. કેવું છે? એ જ્ઞાન ખરું પણ અજ્ઞાન, એટલે સુખ ના આપે અને સ્વાભાવિકતા ના આવે. પણ જ્ઞાન ગુણ માંથી સુખ આવે, જ્ઞાન ગુણ માંથી સુખ આવે એટલે સુખ જ છે. જ્ઞાન ગુણ જ સુખ જ છે. હે? જ્ઞાન ગુણ જ સુખ છે. જ્ઞાન ગુણ અને સુખ ગુણ જુદા જુદા છે કે એક જ છે? શું? જ્ઞાન ગુણ અને સુખ ગુણ એક જ છે કે બે જુદા જુદા છે? બે એક જ છે. એટલે કહેવા માટે એક છે કે ખરેખર એક જ છે? ના, આમ આમ જ્યાં જ્ઞાન છે ત્યાં તે આનંદ છે, આનંદ છે ત્યાં જ્ઞાન છે. એ શબ્દ જુદા હોય પણ વસ્તુમાં એક વસ્તુ એક જ છે. શું? એના પ્રદેશો એક જ છે, પ્રદેશ જુદા નથી. એટલે જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ હોય જ. ના, એ જ મને પૂછવું હતું આપને કે જ્ઞાન એ સુખ જે આવે છે તે જ્ઞાન ગુણ માંથી આવે છે કે જ્ઞાન અને સુખ એક જ જગ્યા રહે છે, એમ આપ કહેવા માંગો ના, છો? એ જ્ઞાન ગુણમાંથી આવે એવું નહીં. હા, જ્ઞાન હોય ત્યાં સુખ હોય જ. હા, અવિનાભાવી સંબંધ છે. આવી ના થાય. હા, એ સુખ હોય તો જ્ઞાન હોય જ. એ સનાતન સુખ એ કેવું હોય? શાશ્વત. આ સુખ વિકલ્પી સુખ છે. આ વિકલ્પી સુખ છે. આ સનાતન નથી. આ તો સાતા વેદની ને અસાતા વેદની છે. સાતા વેદની ને આપણા લોકો સુખ કે છે, અસાતા વેદની ને દુઃખ કે છે. પણ ભગવાન અને વેદની ગુણ કયો? વેદની એક પ્રકારની વેદના. અને આનંદ ની વસ્તુ નથી. આનંદ તો સનાતન હોવો જોઈએ. તેથી સાહેબ આપણે પૂછીએ છીએ અમે કે આત્માને જાણવા માટે આત્માના કાંઈક આપ લક્ષણ કહો તો આપણે સમજી શકીએ કે આ આત્મા છે. તેથી આપણને આ જ્ઞાન સાચું જ્ઞાન ને આ જ્ઞાન ખોટું જ્ઞાન. આપે જેમ ફરમાયું કે પૌદ્ગલિક જ્ઞાન કે અજ્ઞાન છે અને આત્મિક જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે. તો પછી આત્માને ઓળખવા માટે કાંઈક તો લક્ષણ તો બાંધવા જોઈએ ને આપણને. જેમ આપણે કહીએ કે ભાઈ જે ગરમ લાગે તે ઉષ્ણ છે, તે અગ્નિ છે. તેથી આમ આત્માના આપ કઈક લક્ષણ બતાડો.